હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો 9:30 વાગી ગયા છીએ અને જો કામ તો બધું થઈ ગયું છે। તો જો મસ્ત મજાના નાઈ પણ લીધું છે। મમ્મી તો કૂતરાઓને દેવા ગયા છે। તો જો કાલે કપડાં ધોયા હતા ને એ નીચે બાલ્કનીમાં નહોતા નાખ્યા, અગાસિયા નાખ્યા હતા, તો ભૂલાઈ ગયા લેવાના જ। તો જો અત્યારે છે યાદ આવ્યા, કેમ કે આ છાલ ને ઓછાળ ને એવું બધું નાખ્યું હતું ને, તો હું એ બધું ક્યાંય ગયું એમ યાદ આવ્યું ને, તો ખબર પડી કે કાલના કપડાં તો આપણે લીધા જ નથી દોરીએથી, અગાસીએ નાખ્યા તો ભૂલી ગયા। તો જો અત્યારમાં લઈ આવી છું ને અત્યારમાં સકેલવા બેસી ગઈ છું। તો હમણાં તો આપણે અગાસીએ જતા જ નથી, કેમ કે થોડાક કપડાં હોય એટલે ત્યાં છટકાઈ જવું ગમે નહીં, એટલે જો આપણે બાલ્કનીમાં જ કપડાં સૂકવી દેતા હોય તો એકવાર ઉપર નાખી આવીને એકવાર અહીંયા નાખી તો ઉપરના કપડાં ભૂલાઈ ગયા। તો જો અત્યારમાં લઈ આવી છું। તો આખો દિવસ કાલે આપણા કપડાં બહાર રહ્યા તડકામાં, એવું છે જો કોને મારી જેમ ભૂલાઈ જાય છે। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાય ને કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો જો મમ્મી અહીંયા સવારમાં શાક વગાડે છે। કેનું શાક કરે છે મમ્મી? કારેલાનું ડુંગળી વાળું। વાહ ભાઈ વાહ, જો મમ્મી ડુંગળી કારેલાનું કડકડીનું શાક કરે। જો હાલો બધા રેડી થઈ ગયા છીએ, દીવાબત્તી ને બધું કરી રેડી થઈ ગયા છે। થોડો ભીંડો બનાવશું। હા, હજી નાસ્તો બાકી બપોરે જમવા તે અત્યારે ચાલુ થઈ ગઈ, નાસ્તો કરવાનો બાકી છે। બપોર વેલું તૈયાર શાક કરવા એટલે વાર લાગે। હા, એટલે થોડુંક ઝપટ બપોર વેલી તૈયાર ચાલુ થઈ જાય જમવાનું। હજી કોપા મોડું થઈ ગયું, તો કાલે બધા વેલા ઉઠી ગયા, તો બધા વેલા રેડી થઈ ગયા નાઈને। તો બધા મમ્મી અત્યારે શાક કરવા માંડી, અંડલી નાસ્તાની તૈયારી ચાલુ કરી છે। તરબૂચ ને બધું નાસ્તામાં છે અત્યારે। તો મમ્મીને અંડલી તો નાસ્તા કરવા માટે બેસી ગયા છે। તો જો મસ્ત મજાનું અંડલી તરબૂચ સુધાર્યું છે અને મમ્મી જો મમરા ખાઈ છે। કાલે મમ્મીએ મમરા બનાવ્યા, તો મમરા જ નાસ્તો કરવાનો કા મમ્મી? ઉનાળામાં બીજું કઈ ભાવે ને, શાક રોટી અત્યારે એવું બધું ભાવે ને, તો મમ્મી મમરા બનાવ્યા હતા કાલે, તો મમરા ચેવડો ને તરબૂચ નો નાસ્તો થાય જાય મસ્ત મજા। હા, એ વાત બરોબર। હાલો ભાઈ તરબૂચ ખાવા। તો જો વાગવામાં થઈ ગયો છે 1 અને બધા જમવા માટે બેસી ગયા છે। આજ તો જો 1 વાગી ગઈ, બધે ભૂખ લાગી હતી વહેલી, સવારમાં તરબૂચ ને એવું ખાધું તો વહેલી ભૂખ લાગી ગઈ બધાને, તો નાસ્તો ઓછો કર્યો તો જમવા માટે બેસી ગયા છે બધા। તો જમવામાં જો બનાવ્યું છે કારેલાનું શાક કોરું મોરું, મસ્ત ડુંગળી વાળું મસ્ત બને છે જો આ। હા, પછી ભીંડાનું કોરું મોરું શાક છે, દહીં છે, પછી દાળ ફ્રાય છે, ભાત છે, કેરીનું સલાડ છે, ઠંડી ઠંડી છાશ છે, દહીં બધું છે। હાલો બધા જમવા। તો જો 3:30 વાગી ગયા છે અને જમીન આરામ કર્યો નથી આજે, જો નીંદર આવતી હતી પણ હોતા નથી। તો જો આપણે ડીમાર્ટ જવું છે ખરીદી કરવા, તો જો બધું જમીન બધું કામ કરીને ફટાફટ થોડીક વાર આરામ કરીને ફટાફટ તૈયાર થઈ ગયા છે। નીંદર કેવી આવતી હતી આજે, જો ક્યાંક બહાર જવાનું હોય ને તો કેવી નીંદર આવે। મમ્મી નીંદરમાં સૂઈ ગયા હતા, તો આંટીએ ફોન કર્યો, ફટાફટ ઉઠીને તૈયાર થઈ ગયા। તો જો ભાઈ કે હજી જવાની ગાડીની ચાવી કાઢે ફટાફટ, જો મમ્મીને એને રિક્ષા બોલાવી છે તો જો આવી ગઈ છે। તો ડીમાર્ટ જવાનું છે, દર વખતે મોડા જાય છે ને તો રાતના અંધારું થઈ જાય છે, પછી રસોઈનું કાંઈ ઠેકાણું નથી રહેતું, મોડું થઈ જાય। એટલે આજ વખતે વિચાર્યું વહેલું જ જવું છે, તો એ 3:30નું નક્કી કર્યું હતું, તો જો 3:45 વાગી ગયા છે। તો હજી બધા નીકળશે ને તો 4 તો વાગી જ જાય લગભગ। હાલો આજે જઈએ ડીમાર્ટ ખરીદી કરી આવીએ। ફાઇનલી મોલમાં પૂગી ગયા છે અને આપણી ખરીદી થઈ ગઈ છે ચાલુ। તો જો મમ્મી ભાઈ ને આંટી તો આપણી શોપિંગ કરી પણ લીધી છે। આજે સોમવારે આપણે એટલે આવ્યા છીએ કે ભીડ ઓછી હોય, તો જો તમે જોઈ શકો છો ભીડ છે જ નહીં, ઓછી જ છે, તો શોપિંગ કરવાની મજા આવે। બધું નિરાતે ફરી જોઈ શાંતિથી બધું લઈએ, ન લેવું હોય થોડુંક વધારાનું લઈ નાખીએ, સોમવાર આવવાનું ખાસ કારણ। તો જો સાબુની ખરીદી થાય છે અહીંયા કા મમ્મી? હા, મોલમાં આવી ગયા છે, હાલો બધા મોલમાં ખરીદી કરવા। સોમવાર છે એટલે ભીડ નથી એટલી બધી, શાંતિથી લેવાની મજા આવે। ઓલી ભીડ હોય તો કઈ મજા ન આવે લેવાની, પડાપડી થતી હોય, એટલે કોઈ નથી એટલી બધી રવિવારે જવું હતું પણ ના આવ્યા, એટલે આજે વહેલા આવી ગયા। શનિ રવિ આવું હતું પણ ભીડ હોય ને, એટલે જો આપણે સોમવારનું રાખ્યું છે। આ ટ્રાય કર્યા જેવા છે, બધા ફ્લેવર આવી જશે। આ પછી બધા મોટા છે, આ બધા અચાનક ખાતું નથી, ખાતું છે પ્રાઇસ ને એવું બધું છે। આ જો મીઠી સેવ ને બધું જોવાનું હોય, બધું લેવાનું ગમે લઈ લે।
આઈસ્ક્રીમ એટલે ફ્રૂટ્સ ને બધું આવે આપણે બધું લઈ તો લે તો ખાઈ પીને એનું શું ખાઈ તો ઘણા જીવન સિમ્પલ મસાલા ગરમ મસાલા જો અહીંયા બધા નાના છોકરાઓ માટે ભણવાનું બધું સ્ટડી કરવાનું છે જો કેલ્ક્યુલેટર અને બધું કલર પછી જો પેન જો મેં અંજલીને કીધું કે તો ટેપટી લેવી તો લે મોઢા મારો 3 છે ખૂટશે નહીં જ્યારે મોઢે મારે ત્યારે મારી દેવાય ના 2 માર તારા માટે ચાલો ફ્રી થોડોક ભાવ ઓછો એટલે લઈ લો એમ આપણે ફાયદો થઈ જાય ઓલી મોંઘી લેવી તારું ટેપટી સસ્તી મળી જાય તો જો અહીંયા વાળમાં દાંતિયા ને બધું છે અહીંયા તો જો બલ્બ ને હેપી બર્થડે લેવાનું કહે છે કે આખો સ્ટીકર ને બધું લગાવે કે હમણાં બર્થડે આવે ને તો લઈ દો પણ લઈ લો હા 2 માં યુઝ થઈ જાય તો એવું નથી એટલે આપણે કેક ને બધું લઈ આવે ત્યાંથી પણ મળે બધું ડેકોરેટ માટે હા એ આઈ માસ્ક છે હે આઈ માસ્ક ને હું કરું અમે રાતના ઊંઘાડો આપણે એ ભાઈ નો મજા પહેરવાની પછી ટેવ ન હોય ને ટેવ હોય તો ચા પીવી થાય તો ચા ને પેર લઈ ઘડિયાળ માટે સેલ લેવા છે ના કેટલું ભેગું કરવું લઈ લે સેલોટ જ લીધી ને ભૂલી નથી જાય ને સેલોટ એટલે આવું છે હવે પણ એ ઓલા રોટી ને મજા માટે બાંધી આવે માટે શું છે લાંબા રૂટ માટે ગયા ફૂડ ને ગરમ ને ગરમ કોઈ પણ વસ્તુ કેટલા રોટલી કામની વસ્તુ છે જો મસ્ત મસ્ત ચાના કપ આવ્યા છે નવા જોરદાર ઓલી વખતે લેવો તો પણ એવો મળ્યો જ નહોતો તો જો ફૂટી જાય વધારે ભેગા થાય તો મેં લેવો છે જો આ કપ ભાઈ લેવા નથી દેતા ઓલરેડી એની પાસે આવડા મોટા કપ 2 થી 3 પડ્યા છે તો એક હજી લેવા આવડા ભાઈ આમાં શું કરવું એને કાવ પીવું કાવો નહીં અલગ અલગ ચા પીધા રાખવાના હોય એટલું ઘટે નાના છે આપણે મોટા છે બધું જોરદાર હમાય એમ નથી ઘરમાં આવે કે સ્પેશિયલ પછી હું લેવું છેલ્લો ટેપ લીધી નથી લઈ લે તમે રમવા થાય હા જો અમે કયો અલરામ છે ના જો કે હું તે મમ્મી હું તે ડીમાર્ટ માંથી પાછા આવી ગયા છીએ ઘરે અને જો અંજલી બધું ખોલીને બેહી ગઈ છે જો તો આટલી શોપિંગ કરી છે પાણી દઈએ ને જો આવીને સીધો આંટીને પીએવા છે ઘરે મૂકવાનો જ હતો પણ અમે પાછળ રહી ગયા હતા ને તો ચાવી અમાર પાસે હતી તો મમ્મી આંટી ઘરે જઈને બેઠા હતા તો આંટીને ચા મૂકી દીધો તો આપણે ચા પીએવા છીએ આંટીને ઘરે આવીને જો આ બધું ખોલી જો મમ્મી દીદી સાથે વાત કરે છે આપણે આ બધું લઈ આવ્યા છીએ કપડા ધોવાની ટીકી છે પછી આ સિરપ શરબતનું છે પછી આ ઉનાળો આવ્યો છે ખાવીને સિંથોલ સાબુ લીધો છે નાવાનો આપણે આવું બધું લેવાનું હતું ડીમાર્ટમાંથી કપડા ધોવાનું સાબુ ને પછી આપણે હેન્ડ વોશ ને વીવો ઉપાડી જો તે પર આપણે કેટલા ટાઈમથી નટ ખાધી તો કોઈ એક જ બોટલ લીધી નાની લેવી હતી પણ નહોતી હતી ને બધી પૂરી થઈ ગઈ ત્યાં એક લઈ લીધી આપણે ટીશ્યુ પેપર લીધા છે અને આ 2 પેકેટ આપણે પાપડ લઈ લીધા છે હજી પડ્યા છે 2 પેકેટ એક ફેસ વોશ લીધું છે જે હિમાલયના મેકઅપ રિમૂવર ઈ લઈ લીધા છે ચોકલેટ સિરપ છે એસેન્સ લીધું છે ખાડા લાગતી બનાવવાની છે જો કેદું મન છે એક આ મમ્મી હાટું ડોલ લીધી હતી આપણી જો 8:30 વાગી ગયા છે અને આપણે જમવા બેસી ગયા છીએ તો જો આજે પણ જમવામાં આપણે કાંઈ બનાવ્યું નથી કેમ કે ભાવિકને ખાવાતા પીઝા તો જો પીઝા લેવા ગયા હતા તો કે એક પીઝામાં તો બધાને નહીં થાય એમ કરીને પછી બીજું કંઈક વિચારતા હતા પછી પંજાબી થાળી પણ એક પાર્સલ કરાવી લીધી છે તો જો આપણે ડીમાર્ટ ગયા હતા આવીને બધો સામાન ઠેકાણે પાડી થોડીક વાર કામ કર્યું ને પછી જો આ મસ્ત મજાની પાર્સલ થાળી લઈ આવ્યા છીએ તો જો હવે જમવા બેસવાનું છે આપણે
તો જો આ છે આપણી મસ્ત મજાની ઓનેસ્ટની થાળી. તો આપણે ઓનેસ્ટમાંથી પાર્સલ કરાવી આવ્યા છીએ. તો જો દાલ ફ્રાય, જીરા રાઈસ ને આમાં વેજ પનીરનું શાક આવે પણ એ આપણને ભાવતું નથી એટલે આપણે બે પનીરના જ નખાવ્યા છે. અને સલાડ છે, ગુલાબજાંબુ ને મસ્ત ખાટું અથાણું છે. અને અહીંયા મસ્ત પીઝા મંગાવી લીધા છે. તો જો અહીંયા રોટલી ને પાપડ પણ છે. તો મમ્મી આજ તો મોજે મોજ પિઝા ખાવાની મજા પડી જાય. મોજે મોજ ખાય હે મોજે મોજ ને રોજે રોજ હમણાં ખાઈ પીને જલસા જ કરવાના હે ને. કે અંજલીને ખાઈ હતી પાણીપુરી. અંજલી પાણીપુરી લે મારે અધૂરું રહી ગયું મારું મન. મારે પીઝા ખાવા છે આજે પીઝા મને ખાવા જ છે. આ તો લઈ આવવા. હા તો જો કાલે ચાઇનીઝ ભેળ આપણે ખાધી હતી ને પાણીપુરી ખાધી હતી. તો ભાવિકને પીઝા ખાવાનું કીધું ને મન હતું. મમ્મીએ કે આજે જ લઈ આવો ને ખાઈ નાખો એ કે. તો જો મસ્ત જમવા બેસી ગયા છે. હાલો બધાય જમવા. તો મસ્ત મજાનું જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો જો તો મજા આવી ગઈ છે જમવાની. તો જો હોટલમાં જમવા જવું અમને તો ઓછું ગમે. જાય કાંઈક તહેવાર ને એવું હોય ને તો બાકી આમ ઘેરે પાર્સલ લઈ આવીને જમવાની મજા અલગ જ આવે. તો અમને જ્યારે હોટલનું જમવાનું મન થાય ને વધારે પડતું ઘરે પાર્સલ લઈને ખાઈ લઈએ. ને બાકી જો હોટલમાં બધા પ્રસંગ હોય કંઈક નાના મોટા તહેવાર હોય તો બધા જાતા જ હોય. તો જો આજે તો ઘરે પાર્સલ લઈને જમી લીધું છે. તો બધાને જમવાની મજા આવી ગઈ છે. જો આજ તો આપણે ડીમાર્ટ ગયા ને એવું બધું કર્યું છે. તો જો હવે થાકી ગયા છીએ તો હવે કરવાનો છે આરામ. તો જો તમને બધાને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.